લાડવા ખાઈ આવી. હાલો વિડીયા મોછું કોઈ નકા તમને એમ થાય એમાં રડવાનું ના હોય કુવામાં ને એમાં અઘરું લાગે આપણે માણસને થોડુંક. તો ટૂંકમાં કહેવા નથી બીજા કોઈને કઈ ના કહેવાય. જય શ્રી કૃષ્ણ. હાલો સવારના હે ને 6 વાગ્યા હે. આજે હું જરાક મોડી ઉઠી હતી કેમ કે આજ વાડીએ નહોતું જવાનું, એટલે વાડીએ ત્યાં બધાને જવાનું છે પણ મારે નથી જવાનું અને શાક રોટલા નહોતા બનાવવાના. આજે અમારા ગામમાં છે ને વિવાહ છે, તે વિવાહમાં જવાનું છે અને આજ છે ને તે છોકરીઓને મૂકી આવી ને રેડા વીણી અને પછી આવતા રહે 10 વાગે ચા પાઈને. અને અમારે બધે ગામમાં જવાનું હતું એટલે શાક રોટલા કંઈ બનાવવાના નથી. ચા બનાવી લીધી અને ચા બનાવી લીધો, કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે છે ને વરાળીએ કપાસ અહીંયા એને ઘૂઘરી બંધ કરી દીધી, ઘૂઘરી 2-3 દીધી હતી પણ હવે બાપુ ઉઠી ગયા જો ઘૂઘરી બંધ કરી દીધી. હવે ખાલી છે ને વરાળીએ કપાસિયા કરી કેમ કે કપાસિયામાં કોઈ કાકરી કોઈ ને તો તાજી વિયાણે લઈ ને એટલે એનું દાંત અંબાઈ જાય તો પછી બીજો ચરો એ ના થાય. તો થોડાક દી વરાળિયા કરીને તો કપાસિયા પોચા પડી જાય ને એમાં કાકરી હોય ને તો તરે આવી રીતની તરવાઈ જાય, નીચે રહી જાય કાકરી અને ભેંને ખાવાય પોચા પડે. તી 10-15 દી સુધી તો આજ 9 દી થયા ભેંને 15 દી સુધી આવી રીતના વરાળિયા કપાસિયા કર્યો ને પછી એમને સાદા દે હું તારવીને જો આ વરાળિયા કરીને હવે ઠારી હતી. પછી આમ હાથમાં ખબર પડે ને કે હાવ ઠરી ગયા પછી પાવરો ભર લે 2 ઠામમાં કરી લીધો છે. અને હમણાં હજી ટાઈટ છે અને પરબારો વ્યાય ને એટલે પરબાર ખર ના દે પછી ત્યાં મહિનો દી થાય ને પછી ત્યાં ખરે કંઈક દેવું. અને હમણાં ચરામાં છે ને હવે એકલો ભૂકો ને ભૂકો છે, મકાઈ ને ગુંદરીને થાય પણ વાર લાગી હતી. થોડાક દી આ ખાણ હલામું દઈ ત્યાં કંઈક હલામો ચોરો થઈ જાય. પછી તાજી વ્યાણીથી થોડુંક ટાઈમ તો હલામું દેવું જ જોઈએ, ઠરી જાય ને પછી ભેં દોવાની હે. બાપુ અહીંયા તાપણી કરે. હવે શિયાળો આવ્યો એટલે ટાઈટ પડે તી તો જો વડામાં આવીએ પછી બધા અહીંયા ચૂલે બેસીએ ઘડીક વાર. અહીંયા ચા કેટલી અહીંયા જ રાખે એટલે વાં ગરમ કરવા ના જ આવી પડે. પલકને શનિવાર છે એટલે આની આંગળી ઉઠાડવી અને એ આંગળી ઉઠી હતી હરાડે થઈ જાય ને દાદા અહીંયા ધ્યાન વયું થયું. માનવીને કણનો ભર્યો મેં કાં કહેવાય વાઇટકો ભર્યો. હાલ હવે આપણે આપણું ઘરનું કામ કરવા માંડી. હમણાં તો છે ને 4 વાગે ઉઠતી તો એવી તાણ પડતી કેમ કે માલનું બધું નવું કપાસિયા અને પાડાને પાવાનું એ બધું હોય ને 7 વાગે છોકરી તૈયાર થઈ જાય 7:30 વાગે. ત્યાં સુધી બધું કામ કરી લઉં તો એ થોડીક તાણ પડતી ને પછી પલક મૂકી દેતી મોડીથી જે 8 વાગે. હું મોડું વધારે નહીં પણ કે 8 વાગે પછી મૂકી જતી અને ભેગી તૈયાર થઈ જાય તો ભેગી વહી જતી. આજ છે શનિવાર એટલે વહેલું જવાનું હે. અને જો બાપુ અહીંયા હે ને ટાઈટ પડે તે ઠંડી નામી પડે હાચું કોઈ ટાઈટ પડે બહુ જ ટાઈટ પડે અટાણ હે ને. બધા સ્વેટર પહેરીને રખડે. મારા જ શનિવાર છે જો ઠેલો ટીંગાડેલ. લગ્નમાં જવાનું. હા બેન તૈયાર થઈ જાય. હા મેં જો પેન્ટ લગ્નમાં જવાનું થાય. હા અમે ત્યાંથી ડાયરેક્ટ ભણે ને ડાયરેક્ટ ત્યાં જ આવી. શનિવાર છે એટલે વહેલા છૂટી જાય. હાલો હું જાઉં. બાય બાય. ફોન લેતી જાઉં. ના રે ના અમારે આજ છે ને બધાને જવાનું લગ્નમાં, કુટુંબમાં લગ્ન 1000નું આવે છે તે બધાને ત્યાં જવાનું છે. હું છે ને માણસોને છોકરીને વાડીએ મૂકી આવી કંઈક ડેડા વીણવાના છે. આજ કલર આપણે અધૂરું હોય પણ એ હવે આજ બાકી રહે, કાંધું કાઢવાનું છે અને ડેડા વીણીએ કંઈક માથાથી બાકી છે અને થોડાક ચા હોય દે. એટલે પાછા અમે બપોર પછી તો વળી અહીંયા વયા જાઉં પણ બપોર સુધી ટૂંકમાં એને એકલ્યું ડેડા વીણવાના છે. બીજું કંઈ કામ છે ને ખરામાં કંઈક વીણચૂણ છે. ખરામાં તો હજી કામ બાકી છે એટલે પછી બધું ભેરું જ વીણચૂણ થાય. પડામાં ટૂંકમાં વીણચૂણ છે ને એ કરીએ ને બપોર પછી વળી અમે જાઉં ને ટાઈમ હોય તો હલર ચાલુ કરીએ. નકર જે માથલા ડેડવા છે ને એ બધા હચવાઈએ. ભાદરમાં હજી માથે વીણવાનું બાકી છે. કટકીમાં કંઈક ચા કર્યું એમાં જો નહીં કરીએ તો એમાં ઘૂમરો દેવો જોઈએ. એટલે એવું કામકાજ આજ કરવાનું છે એને અને અમારે લગ્ન કરવાના છે. હાલો ભાદરે આવી ગયા ને ડેડા અમારે માથેથી ઘણા વીણી લીધા છે. આ ભરના 2 રપોલા બાકી છે ને ઓલી લાઈન ભરની હતી ને ત્યાંથી હમણાં
5-7 વખેડા એટલે બધા ટૂંકમાં 7-8 વખેડા આમાં ખાલી માથેથી બાકી છે અને ઉમાં ઓલા 2 ભરવાળા બાકી છે ભરની લાઈન હોય ને એ કટકીમાં અને બાકી એ વીણે છે અને મારે છે ને થોડાક ચાહ કરી દેવા અને અમારે ત્યાં જવાનું છે લગ્નમાં એટલે ચાહ કરી દઉં તો ડેડા જ વીણવાના છે એનું અને હલરનું બધું એમને પડ્યું છે હજી વાંધો કાઢવાનું બાકી છે પ્રથમની વારનું બીજી વારનું 2 પડથારો કાલ કમ્પ્લીટ ચોખ્ખો કરી લીધો હતો અને પાણા આવે ને અવડા પાણા છે જ્યાં તમને ગોબા દેખાતા હે બધે ગોબ હે પાણા પછડાઈ લીધું ને એ ગમે એવું ધ્યાન રાખે ને તો પડથારામાં પાણો હોય જ વયો જ જાય તો પછી ભટા કુટી હાલતી હોય અને બાકી જો આ બધું ચોખ્ખું કરવાનું પડ્યું છે માંડવી પડથારાની છે એ બધી કાલે એમને મૂકીને વહી જાય હવે આનો વારો કંઈ આવે એ કંઈ નક્કી નહીં હવે છે ને એકવાર આ બધું છે ને વીણચૂણ કરી લેવી છે ટૂંકમાં હવે અલારોમાં ક્યાંય જવાનું છે ને અહીં જ રહેવાનું છે એટલે કાંધાની ઉતામર કરવી નથી આ બધા ત્યાં ટૂંકમાં ડેડા વીણવાના છે ને એ બધા વીણ લેવા છે અને વાવેતર કરી લેવું હવે છે ને ટૂંકમાં વાવવાને મોડું થાય છે અને ઠંડી અમારે નામી આવી ગયો ફૂલ અટાણામાં તો ફૂલ ટાટ પડે દીની થોડીક ઓછી પડે પાછી હાંજે દિયાસમાંથી વળી ફૂલ મંડે પડવા ઠંડીનું જોરે નામી થઈ ગયું છે અને વાવણા નહીં હવે મોડું થાય છે એટલે આ પડું ચોખ્ખું કરીને એકવાર વાવી લેવું છે પછી અહીંયા જે ખરામાં બાકી છે ને એ નિરાતે ચોખ્ખું કરી હાલો છોકરી છે ને ઓલા ભરવાના 2 બાકી હતા ને એ લીધા બાકી તો ઈમાન માથેથી વીણાઈ ગયા છે અને મારે કરવા છે ચા અને તમે કોમેન્ટમાં પૂછતા હો ભાઈ આ ટ્રેક્ટર કીનું છે આ ટ્રેક્ટર છે મારા કાકાનું એને ઝીણકું છે સોનાલિકા વડું છે ફાર્મટેક એ તો તમે વિડીયામાં જોયું હે એને યુવરાજ હતું યુવરાજ જૂનું હતું ને એ દઈને પછી એને સોનાલિકા લીધું એને હવે 20ની જારીનું છે જો બધા ડગરાન કરાવેલ છે એટલે અમારે ટ્રેક્ટરમાં બેઠતી નથી એટલે લઈ આવ્યા નથી આનાથી હવે ચાહમાં નાખી દઉં એટલે એ ડેડા વીણવાનું એને હાલે આજ ચાહ કર્યા છે પણ ચાહમાં કંઈ એવા ખાસ ડેડવા નીકળતા છે નહીં ક્યાંક ઢેડો થયો હોય ને ત્યાં જ સાચું બાકી આમાં કંઈ ડેડવો માં પૂગીને કદાચ આડો ખોબો થાય તો ભલે બાકી વધારે કંઈ ખાસ નીકળતા છે નહીં આમાં તો નહીં નીકળે ભાદરમાં પછી ટ્રાય કરીને તો ખબર પડે કારણ કે આમાં માથે હતા ને એટલા નહીં થાય માથેથી આમાં એક ગુણી ભરાઈ ગઈ હતી નામી હા આખી ગુણી માથેથી હતા પણ ચાહમાં એ પ્રમાણે કંઈ નીકળતું નથી એટલે તૂટતી એ નથી એ એક મોટો ફાયદો છે આનો એટલે અડધી મજૂરી તૂટવામાં વહી જાય આપણે દેહી વાવી હોય કે 11 નંબર વાવી હોય કે તો એ તૂટે ઘણી એટલે આમાં એ ફાયદો છે 22 નંબર વારે આ તૂટે બૂટે નહીં કોઈ કફાત થાય ને તૂટે તોની વાત અલગ છે બાકી તૂટતી નથી હવે ચા ઉવેરું હું છોકરી વાંથી લઈએ ને તો આપણે ખબર પડે વાંથી ચા ઉગાડે ને તો કેટલાક ડેડવા થાય ને કે વીણાય કે ના વીણાય ટૂંકમાં હા એના જેવા જ થાય તો કંઈ આપણે વીણવાની જરૂર નથી જ્યાં થાય નહીં તો ટૂંકમાં વીણવા એવું જ થાય એવું હોય તો પછી ખાતે પાટુમાં ધારીને વારે ઘૂમરો મારી લે હું ચા આગળ રોગે ઉવેરી મૂકું હું જોઈ કરે કેવાક નીકળે એ હાલો છોકરીઓને છે ને ચા પાણી પાઈ દીધા છે ને હવે એ છે ને ભાદરમાં માથેથી ડેડવા વીણવાના છે ને એ વીણીએ અહીંયા ચાહમાં તો કંઈ ખાસ એવું છે નહીં એટલે અને અમારે હવે જવું છે લગ્નમાં જાનું આવી ગયું છે જાનું આવે આજે અમારા કુટુંબમાં એટલે અહીંયા જવું છે લાડવા ખાઈ આવી હાલો હવે છે ને જાનું આવી ગયું એટલે જવું છે અહીંયા બીજાને બધા અહીંયા વયા ગયા હે સવારના હું માણસો મૂકવા ગયો હતો અને એને બધા હરાણો કરાવ્યો ચા પાણી પાઈને આવ્યો એટલે મોડું થઈ ગયું 10:30 થઈ ગયા જાનું જોકે આવી ગયો હે તો જોકે ખાઈને પછી છૂટા થઈ જાય પણ ત્યાં સુધી આપણે રહેવું પડે એટલે બીજા બધા વયા ગયા ને હું હવે જાઉં હા હાલો ભાઈ લગ્નમાંથી આવતા રહ્યા ખાઈને અમારે અહીં વાડીએ કામ હાલતું હતું એટલે વાડીએ આવવું પડે અને આને પાછું સવારનું આગળ વેરમાં આવ્યું જાનું આવી હતી ત્યાંથી ખાય અને આવતા રહીએ પર બાર અહીં છોકરીઓ ડેડા વીણતી હતી આપણે હવે કાંધું કાઢવાનું છે હવે જો માથેથી વીણવાના હે વીણાઈ જાય ને તો પછી ચાલુ કર્યું નકર કાલ કાઢ્યું આજે એકવાર માથે ડેડવા હચવાઈ જાય ને તો પછી એમાં હે ને ચાહ થાય ચાહ કરીને કેવાક નીકળે ચાહમાં ગટકીમાં તો બહુ નીકળ્યા નથી એમાં ટ્રાય કઈ રીતે કોક નીકળ્યા અને ક્યાંક ઢેડો હોય ત્યાં નીકળ્યા બાકી બહુ ચાહમાં લગભગ આમાં એવું લાગે કે નહીં નીકળે ને ઓલો ડેડો તો કોક હોય ને તો હેલો થાય ને આ ડેડો ઝીણો હોય તો હેલો ના થાય દેખાય નહીં ટૂંકમાં હેલો ના દેખાય અને બીજું એક કહેવાનું હતું આપણે કોમેન્ટ આવ્યો હતો કે ઘણા આમ એમ થાય કે આઘણી મન્નતનું નામ લઈએ આઘણી મન્નતનું નામ લઈએ એમ કોમેન્ટ આવ્યો હતો મન્નતને સંભાળી મન્નતને આમ તો સંભાળતા જ હોય આખો દી પણ વિડીયામાં ઓછું કોઈ નકા તમને એમ થાય કે વિડીયામાં
મને તો છેટો થતો જ નથી. હા ઈ તો ઓહણ આવી જ જાય સવાર સાંજ બપોર સંભાળવાનું શું હોય છેટો જ નથી. અને જાય તો ઈ માને વધારે ટૂંકમાં અઘરું લાગે. પછી ખુશી એ વધારે એનું કંઈક એવું હોય ને તો થાય. એટલે ખુશીનું એ છે કે ભાઈને હમણાં જે પ્રથમ સત્રની પરીક્ષા આવી ને પહેલો નંબર આવ્યો. હા પ્રથમ સત્રની પરીક્ષા ગઈ ને એમાં છઠ્ઠામાં પહેલો નંબર આવ્યો. 93 માથે કંઈક ટકા હે. ઈ તો ઈ કહેતો હતો કે પહેલો કે બીજો નંબર આવી કે બીજો તો આવી જ એમ કહેતો હતો. પહેલા બીજા નંબરમાં હા કે બીજો તો આવી પણ પહેલો નંબર આવ્યો. હા કહેવાય ને પહેલો નંબર આવ્યો. એટલે ભણવામાં તો હોશિયાર છે. હા મૂકી દે જરાક અઘરું લાગે. જરા શું હોય પાછો બિચારો જાય ને તો એ કઈ કામ ના હોય તો અહીંથી વાહો જઈને બાપુ જ્યાં સુધી ભેગા હોય ત્યાં વિડીયો કોલ કરે. ચાલો છેલ્લે અહીંયાથી આવીને તો એ છેલ્લે વિડીયો કોલ પાછું કઈ કામ ના હોય રોગો કરે રાખે મોઢું જેવા હાથે. હા છેલ્લે વિડીયો કોલમાં વાત કરી અને પછી અમે હાલતા થાય. મારે તો રખ હોય તો રંગ આવી જાય અને ખબર પડી નહીં પણ આજ તો સાંભળે બહુ છે. એમાં ને એક કોમેન્ટ હતો કે અમને એમ થાય કે આગળી મન્નત ને સંભાળીએ પણ કે સંભાળતા જ નથી. હા એ તો ભણાવવાનો શોખીન માને બધે વધારે તો ગાય અમારા કરતા એને જ કહ્યું હતું બહાર મૂકવું હોય. પાછા જાય ને આટલી વાર તો થાય સાંભળે. હા એ તો અઘરું લાગે પછી તો આગામી તારીખનું પાવર આવી જાય. એને પાવર આવી જાય સામે. એ ધ્યાનમાં રાખ્યો કે આ તારીખે રવિવાર આવે તેથી મળવા આવવાનું છે. થાય તો થોડાક દી થાય. નવા ગયો હોય ને એટલે પછી ધીરે ધીરે ભૂલાઈ જાય. પછી વિડીયોમાં તમે એમ ના સંભાળી કે તમને વળી તમને એમ થાય કે અમઠ મન્નત ને સંભાળે રાખે. તો ચાલો જોઈએ બેન ને આ બે તો ચાલો જોઈએ અમઠ ગમે એવી કંઈક વસ્તુ આવે ને તો એમ કે ભાઈ ને આ બહુ ગમે, ભાઈ ને આ બહુ ભાવે, ભાઈ ને ઓલું, ભાઈ ને આ. એમાં રડવાનું ના હોય, રાજી થવાનો નંબર આવ્યો તો પછી ભલે આમ ભણવા જવામાં મૂકવામાં ને એમાં અઘરું લાગે આપણે માણસને થોડુંક, પણ આવું રિઝલ્ટ આવું સારું આવે એટલે પછી ખુશી એવી ને એવી થાય ના થાય. એ જરાક વધારે ઇમોશનલ થઈ જાય, યાદ આવી જાય ને તઈ. બેને વધારે તો બેન વધારે સંભાળતી હોય, બેન વધારે સંભાળે અને બધેથી વધારે બેન બાજતા હોય અને ભાઈને બેન વધારે. હા બધે વધારે બેન હામ અમારી બે બહુ સાંભળે. ભાઈ કે જવા નતો એથી તઈ મને મૂકવા આવ્યું, તમને ખબર હોય તો આ મૂકવા આવ્યું. હા એ મૂકવા મને આ તો કરતા નહીં બેન કે નહીં પોતે માર લોહી કે બીજું જ રાખે, લોહી જ પીછે રાખે કે બીજું કોઈ કે ને એટલે કોઈ કઈ કેવા નથી, પોતે આમ આમ બાજે રાખે. હા પોતે મારી કે માથે બાજી જ રાખે કે બીજા કોઈ પણ કે ને એટલે પરબારી તો ટૂંકમાં કેવા નથી, બીજા કોઈને કઈ ના કહેવાય. હું ભલે મને કે આ નહીં કઈ હા અમે ના કહી શકીએ, પોતે ભલે અમે ગમે એમ ખીજ રાખતી, બાકી અમે કઈ ના કહી શકીએ. તો એમ કે ભાઈને એમ ના કહેજો, ભાઈને એમ ના કહેજો. એમ કહે કે ભાઈ આમ મોરો કેમ પડી ગયો કે તું રડ ને કામ કે તેમ હારી કઈ કે એમ અલગું લાગે ને આમ તેમ તો પરબારો એના સાથ દેવાનું.